જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી રાધિકા કૃષ્ણાષ્ટકમ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રી રાધિકા કૃષ્ણાષ્ટકમમાં ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર વર્ણન છે। આ અષ્ટકમમાં શ્રી રાધા સાથે આપણે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ। આ અષ્ટકમનો નિત્ય પાઠ કરવાથી શ્રી રાધા કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને અંત સમયે ગોલોક પ્રાપ્ત થાય છે। તો હવે આપણે સાંભળીએ શ્રી રાધિકા કૃષ્ણાષ્ટકમ। નવીન મેઘ સમાન શ્યામ સુંદર અને રત્નોથી ચળકતા ઉત્તમ કુંડળોથી જેમના બે કર્ણ શોભાયમાન છે। મોટા મુકુટના અગ્રભાગ ઉપર મોરના પીછાને ધારી રહેલા એવા શ્રી રાધિકાએ સહિત શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। તોરાઓના પુષ્પોમાંથી પડતા રસકણોથી સુગંધીમાન એવા અને વેણુ એટલે કે વાસળીને બે હસ્તકમળથી પકડીને પોતાના અધરોષ્ટ ઉપર મૂકીને તેને મધુર સ્વરે વગાડતા અને ચાલવામાં ગજ સમાન ગતિવાળા એવા શ્રી રાધિકાએ સહિત શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। તપાવેલા શુદ્ધ સોના જેવા ઉજ્જવળ પીતાંબરને ધારી રહેલા શસ્ત્ર ધારણ કર્યા વિના શત્રુ સમૂહને નાશ કરનારા અસુરોના અનેકવિધ અસ્ત્રોને વ્યર્થ કરનારા એવા શ્રી રાધિકા સહિત શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। અધર્મને કડીએ પીડા પમાડેલા સાધુઓનું પાલન કરનારા સંતો અને ધર્મના સહજ શત્રુ એવા અસુર સમૂહનો સંહાર કરનારા પુષ્પાદિકની માળાઓને ધારણ કરનારા અને નંદજીના બાળક એવા શ્રી રાધિકા સહિત શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। ગોપીજનોને પ્રિય એવા રાસખેલને કરનારા રાસેશ્વરી રાધાના ચિત્તને રંજન કરનારી જે લીલા જેમની ખંભા પર શોભાયમાન ખેતને ધારી રહેલા એવા શ્રી રાધિકા સહિત શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। દિવ્ય વૃંદાવનમાં પ્રેમથી નિવાસ કરી રહેલા પોતાના આશ્રિતોની આપત્તિને હરનારા ગાયો ગોપીઓને આનંદ પમાડનારા એવા શ્રી રાધિકા સહિત શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। વિશ્વનો દ્વેષી એવો જે કામદેવ તેના ગર્વને હરનારા સંસારી જીવોને આશ્રય કરવા યોગ્ય છે। બળ જેમનું અને સત્પુરુષોને સદૈવ સુખ કરનારા એવા શ્રી રાધિકા સહિત શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। પોતાના વ્રજવાસીઓની બાળ મંડળીને આનંદિત કરનારા નંદાદી ગોપોને પોતાના દિવ્ય લોકનું દર્શન કરાવનારા પોતાના આશ્રિત જીવોના શોકને નાશ કરનારા એવા શ્રી રાધિકા સહિત શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું। તો મિત્રો, આ હતો શ્રી રાધિકા કૃષ્ણાષ્ટકમનો પાઠ। જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।